મેં તમારા ભાભીના માટે લાવી છે ઘડિયાળ લાવી છે ગિફ્ટમાં, એને ખબર નહીં તો આ ગળી જાઓ ગળિયા એ જો ખાઈજી પાત લાગે તો તીર ન કે જયરામા પીર મોરે મોર પકડવા બે જણા હાથી હેડો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11 અને આજે અમે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. ઓકે, અને તમારા ભાભી દેખો એ હા જમવા બી બેસી ગયા. બોલો 11 વાગે જમવા બેઠી. હવે તો વહેલા જમી લેવાનું, બપોરે મોડું થઈ જાય પછી ખાવાનું ઠોકાણું નહીં પડતું. કે 12 ચોક જ્યાં હોય આગા પાછા જઈએ એટલે શું કરીએ ખબર, 10 સાડા 10 નીકળીએ એટલે 1 દોઢ 2 વાગી જાય, 2 અઢી બી વાગી જાય એટલે ખાવાનું સેટિંગ થાય ને. સવિતાબેન ખાવાનું બનાવે, ખાવાનું એવું ને એવું પડ્યું રહે એટલે ઘેર બોલચાય પડે ને અમારે પેટે ના ભરાય. શું કેવું? હવે એક દાડો મોણસે ખાલી હવાર ખાવાનું ચાલુ કર્યું છે, મોણસે સાલા હલવાનું ચાલુ કર્યું શું બાપ તો દારી કઈ વાંધો નહીં. ચલો તમારા ભાભી બેઠી છે જમવા માટે, હું થોડા ઘણું ખાઈ લઉં છું કે ભૂખ ના લાગે. ચમચી ના લાવે યાર થોડી, તમારા હાથ ના બગડે. તો ચલો તમારા ભાભી ખવડાવે તો ખાઈ લઉં. પોણી તો લાવું ને, પોણી વગર મજા જ ના આવે. ચલો એટલે હા એક તો વળી તો સુધરી છે એટલે એક ખતરનાક નિયમો આપણે. ચાલો તું ના પીતી, મને તો પીવા દે એટલે ખબરાય મોટા મોટા બોમ્બ ને પૂરું. ભાત ને ચણાનું શાક કર્યું, ચણા થઈ જાય સાઈડમાં, અમારું પ્રોટીન આવે તો મેન તો દારી. તો ચલો ભાઈ ખાઈ રહીએ, ખાઈને તમને મળું. ઓકે, અને સવિતાબેનને તમે મળી શકો છો. બોલો રોટલી ખાવી હે પણ એમાં એકચ્યુઅલી એવું હોય કે મને હાલ થોડી ભૂખ ઓછી છે બરોબર, એટલે પેલી ખાય ને દાળ ભાત એમ જ હું થોડા ખાઈ લઉં પછી આઈને હું રોટલી ખાયું. રોટલી કરજે મતી આઈને આ રોટલી કરશે, ગરમ ગરમ રોટલીમાં 2-3 ખાવી પડશે બરોબર, મોડા પણ ભૂખ લાગશે. ઓકે ઓકે ચાલો તારે વહેલા વહેલા સવિતાબેનને ખાવાનું પણ બાકી 11 વાગે અમારું ખાવાનું બનતું હોય તો હવે રેગ્યુલર એવું પ્લાનિંગ કર્યું હોય કે સવારનો ચામો નાસ્તો નહીં કરવાનો, 11 વાગે જમી જ લેવાનું. એટલે શું કે બપોર સુધી વધો ના આવે. એટલે પહેલી વસ્તુ તો એક ચાય સ્કીપ થઈ જાય એટલું સારું એમ. તો ચલો થોડી વારમાં મળું તમને. તમારા ભાભીએ બર્થડે મને 2 ગિફ્ટો આલી હતી ને, ઘડિયાળ નહીં દેખો, બે મસ્ત અલગ અલગ રીતે પહેરવા કોમ આવી જોઈએ. હે આ ફોન ને ફિક્સ છે લે કે વ્લોગ ચાલુ કરે એટલે આવી જ જવાનું તરત. જ્યારે વ્લોગ ચાલુ કરું તરત જ આવી જાય ફોન. છે કે શું હે તો દારે લારી ગાડી દે એરી પહેરા જાય. ચલો તો બ્લેક ગાર્ડ તો ટાઈમ સેટ કરેલો હે ના ટાઈમ સેટ कर दो पही नहीं यार, डायरेक्ट પહેરતા જ कर दूं पही हूँ मतलब. तो चलो ये घड़ियाल निकालता हूँ, ये घड़ियाल પહેરता हूँ. ठीक है ओके તને હું ગિફ્ટ જ આલ દેવું બકા. બતાવજે આવું ડાર્ક ન થવું જોઈએ. સાઈડમાં જે થયું ને એ તો પેલું થયું તે ઉખાડી તો જાતે કરી. ના મેલ ઉખડ્યો એટલે મેલ ચોટ્યો, એ તો પાછો રિકવર થઈ જાય કમ્પ્લીટ. તો ચલો મિત્રો હવે નીકળીએ. ઓકે ચો જઈ લડ ફટાફટ. પેલો તારો કોઈ પાર્સલ વાળો આવ્યો. શું લાવો? એ હું શું કાલુ પૈસા તે મંગાવ્યું છે. તારા પૈસા એ પડ્યા એમાંથી મંગાવી કહું જા. હા પૈસા પટી ગયા ભાઈ, લઈ જાઓ થોડું પાછું. શું મંગાવ્યું પાછું? એ તો ટી-શર્ટ. હા ટી-શર્ટ હે. કાલ 2 પાર્સલ આવ્યા હતા, આજે એક આવ્યું. પણ એને સસ્તા પાર્સલ એટલે વધો ના આવે. મોળ 200 રૂપિયાના પાર્સલ લઈ જા. લીધા બરાબર. ઓકે ઊભી રહે. ટૂમ ટેડાયું જતા હોજો. દેખો આ માણસ નારિયેળ પાણી પીવાનું ચાલુ કરી નાખ્યું. હા હવે હેલ્ધી ડાયટ ઉપર ઉતર્યું એટલે હેલ્ધી બહારના નાસ્તા બંધ ને. હવે આ મલાઈવાળું ખાધું હે એટલે હમણાં આ મલાઈવાળું હોય અમે મંગાવ્યું કે અરે મલાઈ કાઢતા હા નીકળી ગયો ખબર હે. હેરાન થઈ ગયા જોરદાર. ચલો ભાઈ પી લી. આર્યું મલાઈ વાળું હાર્યું છે એ તો ખાલી એમણે મોએ. ચલો ભાઈ પી લઈએ. આ મલાઈ માટે દાડે મજૂરી થતી હતી ચેવી હે? તારે ઓછી હોય આના અંદર વધારે આવશે મલાઈ. એકલું મલાઈનું ભરેલું હોય. હા મેઠી હે ખવડાવ તો હા ખાઈ જા એટલે આ ફોનને શું છે? ફોન આવી ગયો પાછો. દેખો આના અંદર મલાઈ વધારે છે. શું કે ખાઈ જા. ઓકે ચલો આપણું અલા ઓના અંદર મલાઈ નહીં, ઓના અંદર તો ટોપરું જ છે અડધો અડધ. હા આ મલાઈ હે, આ ટોપરું અડધી અડધ તો ટોપરાની આવી ગઈ, ધાર આવી ગઈ. એટલે આટલી જાડી
થોડું વધારે રહ્યું તો અંદર ટોપરું થઈ જશે. હા તો પેટ ભરાઈ જાય. પણ આ મેઠું હતું એને, આ વધારે મેઠું હતું મલાઈ વાળું. કઈ વાંધો નહીં, ચાલો. તો ભાઈ ઘરેથી નીકળી અને આવી ગયા હતા દેખો આ જગ્યા પર શૂટ કરવા માટે. શૂટ કરી નાખ્યું, કમ્પ્લીટ ડન થઈ ગયું. અંદરનું ફરીથી શૂટ કરવાનું રહી ગયું. ઘરનું બાકી. હવે ઘરનું બાકી હે તો પહેલા બજારમાં કોમ હે તો કોમ બીજું બતાવી દઈએ અને ભાઈ નીકળીએ. ઓકે, હું આ લઈ લઉં કે છે તો તારી આ એકદમ યુનિક કોન્સેપ્ટ તમને મસ્ત રીલમાં મજા આવી જાય. તો ચલો અહીંથી નીકળીએ હવે જઈ બજારમાં એક ભાઈને મળી અને ભાઈ ડાયરેક્ટ જઈએ ઘરે. ઓકે, અને આજે વહેલો જમી લીધું ને એટલે ભૂખ નહીં લાગી જોવે એવું હે. હા પણ આ બરોબર ટાઈમિંગ. કાલથી નાસ્તો મત કરજો હવાનો. એટલે હવા નાસ્તો મત કરી પ્રોપર ખાવા ખાઈ ગઈએ. તો ચલો મિત્રો અહીંથી નીકળીએ અને પછી મળીએ. હવે નિયમ લીધો કે આખો પૂરો બ્લોગ બતાવવાનો, તમને ડિટેલ આધી જગ્યા બતાવવાની હે. 25 મિનિટનો બ્લોગ. ઓકે, તમારા ભાભી દેખો રસ્તા વચ્ચે શું ગળા ખાલી દેખો હે. આ પેલા હોનેરી પાર આવે ને એની ગળે હે. જુઓ કેવા ગળે. આ બધું શું આ અલગ અલગ લાયા એને લાયા હતા એને ઓઢણીમાં નાખવા માટે, પણ આથી ખાય છે હવે. બોલો. હા, આ દેખો એની દવા છે એવી અલગ અલગ ટાઈપની. તો દેખો આ ગળી જા જો ખાઈ જી પારા. અને ખાવાના બહારના નાસ્તા બંધ કરીને હવે આને આવું ચાલુ કર્યું. તો ચલો ભાઈ અહીંથી હવે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ઘરે. અહીં તો દેખો તમારા ભાભી સાડી પહેરી નાખી. સાડી પહેરીને સવારમાં ગયા હતા ને કીધું વહેલા ખાવાનો ટાઈમિંગ કર્યો હતો, પણ શું કહેવાય 11 વાગે ગાધું હતું એટલે થોડા ભાત જ ગાતા હતા. એટલે તમે જોયા હતા એટલે ફરી તમારા ભાઈને લાગી ભૂખ એટલે તમારા ભાભી રોટલી બનાવો. બસ એટલે બહુ થઈ ગયેલા. તો રોટલી અને મસ્ત શાક જમી લઉં થોડી ઘડા બે, પછી થોડું કોમ બી હે. ઓકે, એક શરીરને થોડી હેબિટ પડતી પડશે. બાકી મને એવું લાગે 11 વાગે વાળો ટાઈમ બેસ્ટ એકદમ. હું કેવું સવારનો ચા નાસ્તોમાં જો હાલ અમે કેટલા વાગે જમા ખાઈ ટાઈમ દેખી દો. આ ટાઈમ દેખો, આ 3 ઉપર ટાઈમ થઈ ગયો. જુઓ આટલા ટાઈમે હવે જમો. હા તો એમ કે હાલ તો ભૂખ કંટ્રોલ રહી સારું છે ને કે 1 થી હવા 1 થાય ને આમાં ગમે તેવું હોય તો ભાઈ બહાર નાસ્તો જ કરવો પડે. આજે એટલો ફાયદો થઈ ગયો કે બહાર આપણે નાસ્તો નહીં કર્યો થોડો. હા ના મારી ટેવ જોઈએ કે મને ભૂખ લાગે ને અર્જન્ટ લાગે એટલે ભાઈ કોક ને કોક ખાવું જ પડે હે ને. એટલે કાલથી રોટલી ખાવા ને એવું તો સવારનો નાસ્તો મત બનાવજે કે રોટલી ખાવા. કહો તો નહીં કઈ વાંધો નહીં. તો ખાજે તારે જે ખાવું ખાજે. પથરા ખાવા પથરા ખાવા કહો હતો નહીં તો તારે એટલે મને ખાલી 2 રોટલી જાતે વધારે નહીં ખાવી. ખાવું તારે? ઓકે ચલો જમી લઈએ. જમીન હું તમને મળું. સવિતાબેન જમ્યું તમે? હા હાલ જમ્યું કે બપોરે 12 વાગે? 1 વાગે. એટલે ગમે એટલું વહેલો કરો. સવિતાબેન એના ટાઈમથી જ ગાતો. પણ આ ટાઈમ બરોબર અમે કર્યો કે તારે ફોન કરવાનો અડમાલો ના રહ્યો તો તારે 11 વાગે જમી લેવાનું રેગ્યુલર બધાને. તારે મારે બધાને તો તારી સાચી વાત કે મિત્રો બનતા ભાઈ 11 વાગે ખાઈ લો એટલે ભાઈ તારે ફોન કરવાનો અડમાલો ના રહે કે છે ગાધું કે ના ગાધું. 1 વાગે એટલે મારે ખાઈ લેવાનું. 1 વાગે નહીં 11 વાગે બધાને ખાઈ લેવાનું હાથી એમ કહું. એ તો હવે તમારે વિચારવાનું, મારે ના વિચારવાનું. એટલે આ વિચારવાનું એમ કહું 11 વાગે આપણે હાથી ખાઈ લેવાનું એમ કહું. એટલે પણ એ તો રંધા હે તો ખાઈ લેવા 11 વાગે રંધાઈ જાય ને અમારા જ છે તો તારે. એટલે મેં નવરો થોડી આપણો હતો. હા તો 11 વાગે ખાઈ લેવાનું. ઓકે ડન છે. ઓકે ચાલો ભાઈ જમી લઈએ. જમીન હું તમને મળું. ઓકે ચલો. જો એને બહાર જવું શું કે બહાર કોણ લઈ જાય હું એમ કહું છું. તો ફાઇનલી મિત્રો બધું આપણું કોમ હતું બધું પતાવી નાખ્યું છે અને હવે થયા ફ્રી. શું કહેવું? હવે નવરા થયા. નવરા તો કોઈ નહીં, જો 2 વોઇસ ઓવર આપવાના બાકી પડ્યા હે. એ તો અપાઈ જાય. એ તો અપાઈ જાય કોઈ વાંધો નહીં. કિસકા ફોન આયા? ઓકે તો ફાઇનલી તમારા ભાભી ઊંઘ્યા છે અને હવે આ માણસ ઊંઘશે અને હું જાય સ્પેશિયલમાં બજારમાં. ઓકે તારે શું ગમે? શું ગમે તારે? રોજ નહીં, આજ આખો દાડો થયો કોમ હતો. હવે બધું પતાય હવે તો હું તો જઉં છું. બકા રિયલમાં. હા તું એ દેખે એટલે ધમકાવે હે બકા? ધમકી આલે? ધમકી અલ્યા તારી હવે હમણાં ભમાયા વગર મેરું ને એક કે થાપી ઊંધા ભૂડે કઈ નાખો તને. અલા હું જાઉં બજારમાં. ઓકે મિત્રો જાઓ. મોરે મોરો લાગે તો તીર ન કે જય રામા પીર મોરે મોરો.
લાગે તો તીર નકે જય રામા પીર મોરે મોર તમારે પકડવા 2 જણા હાથી હેડો હાલ હા હા મારા ભાઈના પગ વસલા છે કાબુ પર હોય કાપા નથી તો તારે કાપા રહે કાપા મેં તને શું કીધું કે રેખાબુન ના હાથે જાય તને મેં કીધું નતું રેખા બુદ્ધનો અને નંબર લગાવતા નથી આવડતું ને. મોરે મોરો જય રામા પીર બે હાથી હેડો કોણ કોણ બેહાડે પેલી તું ગઈ લાગે તો તીર નકે જય રામા પીર કાલ જહા પાક્કા મોરે મોરો મારો પગ નથી હાડવાના હારા લાગતા મને નથી ફાવતું ઓહો પકડવા હારા નહીં લાગતા કોપર તો તોડ્યો આ તો કાલ જઈએ હાલ ટ્રાફિકમાં ના જવરાય જવરા હમણાં મોડા જઈએ ને કે કાલ જઈએ મસ્ત ચાલ ઓકે કાલ મસ્ત જઈએ ને કે હમણાં હોતના જ મોડા જઈએ હાલ ના મજા આવે આટલું એનું ટ્રાફિક બજારમાં બહુ બધું હોય રાતનો ટ્રાફિક તો હોય જ છે મારા ભાઈ રાતના જશું સવિતાબેન અભી હાલ જસ્ટ હવે હવાના નવરા પડ્યા ખાલી 2 મિનિટ શ્વાસ લેવા દો ને તો સારું લાગે સવાર તો ઘરમાં બેઠા બેઠા રોકા ને કઈ ના પાડી દો. સવાસ તલા પણ કોમ કરતા હતા હવે નવરા થયા છે ડોશી એટલે પણ હવે પોતા પડ્યા સવાસ લો તો પણ હવે બહાર રખડવાના બહાર રખડવા એટલે માણસ થોડો તો જાય કે તો યાર સાચી વાત છે કે હું તમને એક મસ્ત વસ્તુ બતાવું છું બરાબર જો મેં તમારા ભાભીના માટે લાવી છે ઘડિયાળ લાવી છે ગિફ્ટમાં એને ખબર નહીં તો ચલો એને આપણે બતાવીએ શું રિએક્શન કરે છે બરાબર ચાલો ટેસ્ટ મારીએ ઓકે મોરે મોરો લાગે તો તીર નગે જય રામા પીર હા ભાભીને હારી ઘડિયાળ લાવી છે કેનનની જો હું તમને પહેલાં બતાવી દઉં હું દેખો ખાલી જેવી છે જોરદાર है मस्त है घड़ियाल है देखो તમને પહેલાં બતાવી દઉં ખાલી જેવી है ખાલી કમેન્ટ કરતા જાજો ઓકે મને એમને 2 લઈ આલી હા આ તો ઘડિયાળ લાવી કે એના માટે એટલે ખાલી બતાવું જેવી है હા જો ખાલી સારી है દેખાવડી है ને પણ આવી શું લાગી હા આટલી તો મસ્ત છે શું આવી શું લાવી આપણ આ નથી પટ્ટો બરોબર એ તો એવી જ આવે તારી કાળી હું કાળી દેખાય લે. કાળી કાળી નહીં તો એવો ડિઝાઇન છે કાળી કાળી દેખાય છે તો તારી લાગે તો તીર ના હું જાઉં બજારમાં તારા આવવાનું હે ખાવાનું જ છે બકા આવવાનું છે વાળે તો તારી તું મારથી વધારે બોલે ને બકા એટલે મને નહીં ગમતું ખબર પડી સોના ગમતું સોના ગમતું વાળે તો ઘડિયાળ લાવી વળી ગિફ્ટમાં છે લાવી મારા માટે શું ઘડિયાળ છે ગિફ્ટમાં મારા માટે લાવી હતી હારી જ લઈ દી જોઈ લો ખાલી કોઈ તો કે ખાલી. ખરાબ હે એટલે મસ્ત હે જોજો ખાલી મસ્ત લાગે તો તીર નગ જય રામા પીર ઓહો કેવી છે જબરી હા પેલી માટે લાવી હતી પણ પેલી ના ગમી એટલે તને હાલ દીધી પેલી માટે લાવી દી હા? આયા વડી કેવી હે મસ્ત હે મસ્ત હે ને ઘડિયાળ હા જબરી હે તો ફાઇનલી મિત્રો તમારા ભાભી માટે મેં લાવી દીધી છે ઘડિયાળ સહિતાબેન શું થયો હે હે હા કી બોલતો લાગી કોને પેલા એ તો સમજી જતા સમજી જવાનું એ લાગે 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 વળી કે આના લાગો એટલે તો આવી લાગે લાગે બસ હોય જા નહીં દે તો તારે કેવી હે કેનોન ની હા કેનોન ની સ્ટાન્ડર્ડ હે કેનોન ની બતાવજે મસ્ત લાગે ને મસ્ત હે જોરદાર હે ને જબરી ઓબળી જે હા? ઉઠીને આવી છું એ તો ઓના માટે જ લાવી હતી મજાક કરું ખાલી મસ્ત નહીં હા તો આ ડોસી ને ડોસી માર માર કરો આખો દાડી મને મસ્ત નહીં મસ્ત હે કલર સારો હે જોરદાર હે ને જબરી બસ તારે આ ગિફ્ટ બર્થડે ની આવી જી ઓકે લ્યો આયા બર્થડે ની ગિફ્ટ હા? ખબર હે મને એક્ટિવા લઈ આવ હા એક્ટિવા લાવી જુઓ કે લઈ આવવાની જ છે બકા. એક્ટિવા હાલ નહીં લાવવાની પહેરીને રાખ શું કરે હાલ શું કરે તો તારે ના કાલ ઘરે પર હાડી નહીં સારી લાગે એટલે જ ને. કાલ પહેરી દેશી લાગશે કાલ જવાનું શૂટ કરવા એટલે પહેરી મસ્ત હે ને મસ્ત હે. પબ્લિક કમેન્ટ કરજો જેવી ખાલી ઘડિયાળ હે ખાલી કહો મને તો ગમી મસ્ત પર્સનલી બહુ મસ્ત ગમી ઘડિયાળ તો તારી સારી હે મસ્ત હે મારે તું હાલ 2 જણા હેડવા હાથ બાય કે હાલ જો પણ હાલ તો કીધું ટ્રાફિક હોય કીધું હવાર જા કીધું નકર રાતના મોડા જા ના મોડા. રાતના ની કાલ હવારમાં કાં તો એથી હોત હા ને હવે શૂટ હે બકા હા અરે બપોરથી જતા આવશે કોક કરશે સેટિંગ તો કોક ટાઈક કરી આ ના કરીને કાઢશું જો જવું હોય બસપોટ વાળા પાસે જવાનું હોય હવે તો હેરા ગયા નાઈથી તોડ્યો લાગી એટલે નાઈ જવું પડે ને એ તો પૈસા વધારે લે આના કરતી પેલે સિટી લાઈટ નાઈથી જ લાવી લે એ તો ભલે એનાથી હેલ્ધી પણ બીજો ગમે તે લઈ લે તો જરૂર નહીં કે એના એને પાછી આલો એવું જરૂરી નહીં કાળી તો ના પૈસા થાય. વધારે હા કાળી ના થાય કાળી તો ગેરંટી આલે તો કાળી તો અમુક માણસો થઈ જાય તો એમાં મોટી વસ્તુ હે ધોળ જ છે તો કઈ વાંધો નહીં ચલો મિત્રો જેવી લાગી ગિફ્ટ સારી લાગી 100% પાક્કો સ્માઈલ આલો
દ્વાતી ચમ ના ખાધી મોર પડેલી આલી હટ. હા મેં તો હશે એટલે ખબર પડી છે નકર ના પડે જ ને તમે મને આલો દાડો મૂકે આ દ્રાક્ષ પડી હતી ભોયથી લીધી મેં તા ભાભી નાલે ખાવાનું કરતા હતા થોડું થોડું ખબર પડી છે ના સવિતાબેન તમારું કોને કીધું એ તારું? કેટલું લાવવાનું? શું દૂધ દૂધ 3 થેલી અને લાબાનું દૂધ તો કે પડ્યું લાવવાનું હે બપોરે નહીં પડે હે એવું હે બીજું આટો આ તો 2 કિલો 2 કિલો આટો અને 3 દૂધની થેલી દહીં દહીં લાવવાનું છાસ માટે પડી છે સસ્તા જ નહીં કરે તો કહો દો. ત્રણ બફેલો 2 કિલો આટો ઓકે જુવારનો આટો 2 કિલો અને મારા પેલા પોલકાન પૂછતી આવજે કે પોલકું એવોર્ડ ને ખીચડી બનાવશું એ તો હું ફોન કરું તો ચલો ભાઈ મસ્ત થઈ ગયું છે હવે સનસેટ થાય ખાલી સનસેટનો વ્યૂ દેખો ખાલી જો મજબૂત આવે એ સૂર્ય દેખો તમને દેખાય આ જગ્યાથી સૂર્ય થોડો થોડો દેખાય ને હા શું કહો શેનું કવર તો ફાઇનલી મિત્રો બજારમાં ગયા હતા 8 વાગે ગયા ઘરે આવી ગયા શેનો વઘાર કરે આટલો બધો ઉડે બટાકાના શાકનો વઘાર ઉડે ને દેખો બાજરીનો લોટ લાવી દીધો દૂધ લાવી દીધું અને ઓના માટે મારાથી ભૂલથી ખાલી ઓનું શું કહેવાય એક પેલું આ માથા માર્યું બટરફ્લાય તૂટ્યું છે અને એનો મારા પાસેથી ચાર ઘણો ચાર્જ લેવાનો આવ્યો 4 ઘણો તો કા તોડ્યું છે મૂકા તોડ્યું એ બી મેં ભૂલથી તોડ્યું મારી અજાણતા હતી મેં જાતે કરીને તોડ્યું ને બાકી આવા નકા કૂતરા જેવા માણસ સાથે આપણે મસ્તી કરીએ ના હા વાળે સાચી જ વાત છે કે એની જગ્યાએ જો મેં એક તોડ્યું ને એક એનું ખાલી શું લાવીએ હા તારા પૈસા ના જોયું હોય તો એની જગ્યાએ ને આટલું બધું લાવી દો આ એકનો બદલો લીધો 1 આ 2 આ 3 આ શું હે આ લિપસ્ટિક લાવી અને આ ચપ્પલ તો બતાય આ ચપ્પલ દેખો તમારા ભાઈએ ગિફ્ટ આલ્યા અલ્યા જપી જજો કોને આલ્યા પૈસા મે આયા હી ચપ્પલ ના કોને આલ્યા મે આયા હી આ શું હે અલા હું આજુ ના હજુ ઓનલાઈન નતા ત્યાં ભૂલી ગયો એને આલ્યા ઓકે ઓકે મેં નહીં આલ્યા સોરી એને એના ખુદને ગિફ્ટ આલી છે ઓકે લાગે તો તીર નગર જય રામાપીર ઓકે બોલો શું લાવ્યું ચપ્પલ લાયા ચપ્પલ હાય તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 8:30 અને દેખો ये वाला लाया ये वाला હા બીજા મસ્ત થઈ આ લાવ્યું ને આ બે બીજા બહુ મસ્ત થઈ આ ચલો મસ્ત લાગે જુઓ ખાલી આ ખાલી તમને બતાવું જુઓ ખાલી ચલો મસ્ત લાગે ખાલી જુઓ આ લાગે ને સારું એ તો બતાવ્યું આ મસ્ત લાગે ને ખાલી બાજુમ ખોલી દીધા મેં કા લાડલે શું ખાલી એના પાસે જો ખાલી આ કેટલું બધું ભરેલું પડ્યું હે તાર પાસે જેટલા યાર બટરફ્લાય જોવા દે બટરફ્લાય 1 2 આ 3 આ 4 આ 5 6 7 આ 8 આ 9 આ 10 11 12 12 ને કહેતો તૂટી ગયો એ તમે તો 13 આ માથામાં લાગવાના બટરફ્લાય કહેવાય ને યસ બોલો એ મેં અને આ ગોળીઓ રહી અલગ શું કેવું એ દવા હે મારી અને આખું ટેબલ છે ને આખા ટેબલમાંથી મારી આઈટમ ખાલી એક બી નહીં એક બી આ ખાલી ગણાય ગણાવું પણ માલ વડવાડો કોઈ. પહેલા તો પેલી બે ઘડિયાળો તમારી આ ભાઈ બે ઘડિયાળો એક ખૂણા પડી સમજ્યા આ એ હજુ પેલું મંગાવજો ફ્લિપકાર્ટ ઉપર જોજે ઘડિયાળ રાખવાનું બોક્સ ઘડિયાળ છે ચશ્મા રાખવાનું બોક્સ હોવે ને બહુ સ્પ્રેમાં દેખો કેટલું કલેક્શન થયું બેલા વિટા કાર્ગો પેલા બેટા પટી ગયો લક્ઝુરા. પટી ગયો એક આયર્યો અને એક આયર્યો એ પટી ગયો આ બી પતી ગયો એટલે હું કે આર્યા ફરીથી આ તો ફરીથી આવશે આ બી આવવાનો ચાન્સ ખરા બરોબર અને ટ્રોફીને સાઈડમાં મૂકીને બધા સ્પ્રે મૂકી દે ઓકે અલગ અલગ બધા હલકે ખાલી નહીં ભરેલા જ વજન રાખજો જો આ ખાલી થઈ ગયો પાછો એ લઈ લો ને પણ ખાલી હોય હા વાંધો નહીં નોખી દેજે બહાર કઈ વાંધો નહીં ચલો મિત્રો આજની સાંજ પડી ગઈ હવે જમવાનું છે જમી લઈએ અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત કોમેન્ટ કરી નાખજો અને તમારા ભાભીને આપેલી ગિફ્ટ પસંદ આવી હોય તો ભાઈ તમે એક કોમેન્ટ કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખબર નહીં કેટલો બન્યો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં જેવો જ સપોર્ટ કરો એમ જ કરતા રહેજો બાય બાય ખુશ રહેજો હેલ્ધી રહેજો મસ્ત રહેજો બાય બાય જય હિન્દ જય ભારત ઓકે વગાડી